બૂટ કાઢી દે, મૂકી દે, મૂકી દે બૂટ. ઉભો રે જો તારા મમ્મી બૂટ છે. ભગવાન શિવને સમર્પિત સ્વયંભૂ જ્યોતિર્લિંગ એટલે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, જેનું વર્ણન પૌરાણિક ગ્રંથોમાં મળી આવે છે, જે આવેલું છે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં. જો તમારે પણ ભગવાન મહાકાલના દર્શન કરવા માટે જવું હોય તો કઈ રીતે જઈ શકાય, ત્યાં ગયા પછી હોટલ, રૂમ, જમવાની કેવી વ્યવસ્થા છે, શું ટાઈમિંગ છે, ભસ્મ આરતી શું છે, ઇતિહાસ શું છે, તમામ માહિતી આગળ આપવામાં આવશે. તો બોલો હર હર મહાદેવ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે આવી ગયા છે મધ્યપ્રદેશમાં, જ્યાં ઉજ્જૈનમાં આપણે મહાકાલેશ્વરના, હર્ષિદ માતાના, કાલ ભૈરવના અને ગઢ કાલિકા માતાના દર્શન કરીશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે ઉજ્જૈન કઈ રીતે પહોંચી શકાય? તો બાય ટ્રેનથી તમે જો આવવા માંગતા હોય તો દેશના મોટા મોટા શહેરોથી ટ્રેન ડાયરેક્ટ ઉજ્જૈન સુધી આવે છે, અને જો તમે ફ્લાઇટથી આવવા માંગતા હોય તો ફ્લાઇટથી તમે ઇન્દોર આવી શકો છો, કેમ કે ઉજ્જૈનમાં એરપોર્ટ નથી. બાય રોડથી આવવા માંગતા હોય તો પોતાની ગાડી લઈને અથવા બસોની સેવા ઉજ્જૈન સુધી ઉપલબ્ધ છે. ઉજ્જૈન પહોંચ્યા પછી જો તમે અહીંયા રોકાવા માગો છો, વ્યવસ્થિત રીતે પરફેક્ટ ટાઈમે ભગવાન માતાજીના દર્શન કરવા માગો છો, તો તમે અહીંયા સરસ પ્રકારની હોટલમાં રૂમ બુક કરાવી શકો છો, જેનું ભાડું 1000 રૂપિયાથી 4000 રૂપિયા સુધીનું હોય છે. આપણે ચંપલ મૂકી દઈએ અહીંયા, પેલી બાજુ મૂકી દઈએ. ચાલ આવી જા આ બાજુ, અહીંયા મૂકી દે. બૂટ કાઢી દે, મૂકી દે, મૂકી દે બૂટ. ઉભો રે જો તારા મમ્મી બૂટ છે. તો ચાલો હવે ભગવાન મહાકાલના મંદિર તરફ જઈએ અને દેવોના દેવ મહાદેવના દર્શન કરીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભગવાન મહાકાલના પ્રાંગણમાં, જ્યાંથી તમે ભગવાન મહાકાલની ધજાના દર્શન કરી શકો છો. હર હર મહાદેવ. ઉજ્જૈનને પ્રાચીન કાળથી જ ધાર્મિક નગરની ઉપાધિ પ્રાપ્ત છે, પરંતુ આજે પણ લોકોની ભારે ભીડ પાછળનું કારણ મહાકાલની ભસ્મ આરતી છે. હકીકતમાં મહાકાલને દૈનિક ચિતા ભસ્મથી આરતી કરવામાં આવે છે. આ દુર્લભ ક્ષણના સાક્ષી બનવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. કહેવાય છે કે જેઓ ભસ્મ આરતીના દર્શન કરે છે તેના પર શિવ કૃપા રહે છે અને તેમના બધા જ સંકટ સ્વયં ભગવાન મહાકાલ દૂર કરે છે. હવે ભગવાન મહાકાલના દર્શન કરવા માટે આગળ વધીશું, સાથે સાથે ભગવાન મહાકાલનો શું ઇતિહાસ છે એ પણ જાણીશું. જો ઇતિહાસની વાત કરીએ તો માન્યતાઓ અનુસાર ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના પ્રાગટ્ય પાછળ એક કથા છે, જે મુજબ દૂષણ નામના અસુરથી લોકોની રક્ષા કરવા માટે ભગવાન મહાકાલ અહીં પ્રગટ થયા હતા. અસુરના વધ બાદ ભક્તોએ ભગવાન ભોળાનાથને ઉજ્જૈનમાં જ કાયમી વસવાટનો આગ્રહ કર્યો, જેનાથી પ્રસન્ન થઈને શિવના જ્યોતિર્મય રૂપ આ મહાકાલ શિવલિંગ પ્રગટ થયું. હવે મનમાં એક પ્રશ્ન થાય કે આ ભસ્મ આરતી શું છે? તો ભસ્મ આરતી તો દરરોજ વહેલી સવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતી કર્યા બાદ તેમને શૃંગાર કરવામાં આવે છે. આ માટે તો પહેલાં તો સ્મશાનમાંથી તાજી ચિતાની ભસ્મ લાવવામાં આવતી હતી, પરંતુ હવે નહીં. હવે કપિલા ગાયના ગોબરમાંથી બનેલા છાણા સાથે શમી, પીપળો, પલાશ, વડ, અમલતાસ અને બોરના લાકડાઓને બારીને તેની ભસ્મ બનાવવામાં આવે છે. સરસ પ્રકારનો નાઇટ વ્યૂ છે. ભગવાન મહાકાલના સરસ પ્રકારના દર્શન થઈ રહ્યા છે. તો હવે આપણે જઈશું ભગવાન મહાકાલના મહાકાલ લોકના દર્શન કરવા માટે. તો પ્રેમથી બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાકાલ લોક કોરિડોર 900 મીટર લાંબો છે. આ કોરિડોર મહાકાલેશ્વર મંદિરની આજુબાજુ બનાવવામાં આવ્યો છે. અહીંયા ભગવાન મહાકાલેશ્વરના મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. સાથે અલગ અલગ કોતરણી કામ કરીને સંપૂર્ણ ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે.
મહાકાલ લોક કોરિડોર ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યો છે, જેમાં ભગવાન માતાજીના અલગ અલગ રૂપો દર્શાવવામાં આવ્યા છે. સામેની બાજુ તમે જોઈ શકો છો કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે હડાહડ વિષ નીકળ્યું હતું, જે વિષ ભગવાન ભોળાનાથે પીધ્યું હતું. એનું અહીંયા ચિત્રણ કરવામાં આવ્યું છે. જો તમે આવા યાત્રાને લગતા તથા ધાર્મિક વિડીયો જોવા માગતા હોય તો આજે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.